ફરસખાનાનું ગોડાઉન હતું, કાપડના એના લાકડાનું એવું કામ હતું, જે કોઈક બાબતે આગ લાગી છે અને હાલ ફાયર બ્રિગેડ એને કંટ્રોલ કરી રહી છે. ચોક્કસપણે કંટ્રોલ કરી કોઈ જાનહાનિ છે નહીં, નુકસાન છે પણ બીજી કોઈ જાનહાનિ છે નહીં. એ કલાક જેવું થઈ ગયું, કલાક દોઢ કલાક જેવું એવું અંદાજિત ખ્યાલ ના આવે ને, કારણ કે આ તો ફરસખાનાનું છે, રોટેશનવાળો ધંધો છે. આજે એક કાપડ લાવે તો 5 વખત ચાલે એવું, એટલે આમાં બહુ અંદાજ આવે નહીં, પણ નુકસાન થયું છે. ખોડિયા જે કેનાલ છે તેનાથી સામેની સાઈડ એક ખુલ્લા ખેતરમાં એક મંડપનો જે સામાન હોય તેનું સ્ટોરેજ રૂમ કાં તો ગોડાઉન બનાવેલું હતું, તેમાં આગનો બનાવ બન્યો હતો. અત્યારે આખું ગોડાઉન પકડી ગયેલું હતું. અત્યારે કુલિંગ પ્રક્રિયા અમારી ચાલુ છે ફાયર ફાઇટિંગ. કોઈ જાનહાનિ અને જાનહાનિનું કોઈ અત્યારે નથી, પણ માલને જે નુકસાન થયું છે તે અંદર કેટલા નુકસાન થયું એ હજુ સુધી માલિકને એક્ઝેક્ટ ખ્યાલ નથી. સિલિન્ડર હતા, ખાલી સિલિન્ડર જણાયા છે. 7 થી 8 સિલિન્ડર કાઢીને બહાર મૂક્યા હતા.